ખબર છે, ટેકનોલોજીની દુનિયામાં ક્યારેક એક નાનકડી વાતચીત પણ બહુ મોટી ક્રાંતિ લાવી શકે છે. આજે આપણે એવી જ એક ક્રાંતિકારી ગાથા જોવાના છીએ જેણે ખૂબ જ ઓછા સમયમાં લાખો લોકોના જીવન પર ઊંડી અસર કરી. હવે આ સવાલ કદાચ થોડો વિચિત્ર લાગશે, પણ આજની આપણી આખી વાત આની આસપાસ જ ફરવાની છે. ચાલો, આ એક સરળ લાગતા સવાલ દ્વારા એક ખૂબ જ જટિલ ટેકનોલોજીની વાર્તાને સમજીએ. એક વાતચીત, ફક્ત 34 દિવસ, અને એની અસર 36 લાખ ખેડૂતો પર. આ ત્રણેય વસ્તુઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે? આ એક અદ્ભુત નવીનતાની વાર્તા છે. ચાલો આને ઉકેલીએ. તો આ આખી વાત આપણી સામે આવી ક્યાંથી? આ વાર્તા શેર કરી હતી ખુદ ઇન્ફોસિસના સહસ્થાપક નંદન નીલેકણીએ ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026માં. આ એ પ્રસંગ છે જ્યાંથી આ નોંધપાત્ર ગાથાની શરૂઆત થઈ. તો ચાલો એકદમ શરૂઆતથી શરૂ કરીએ. આ આખો વિચાર જન્મ્યો ક્યાંથી? એવું તે કયો તણખો હતો જેણે આટલી મોટી આગ લગાવી? ચાલો એ નિર્ણાયક મીટિંગ પર નજર કરીએ. નંદન નીલેકણી જણાવે છે કે 8 જાન્યુઆરીનો દિવસ હતો અને તેમની એક ખૂબ જ મહત્વની મુલાકાત હતી વડાપ્રધાન મોદી સાથે. અને ચર્ચાનો વિષય હતો ભારતના કૃષિ ક્ષેત્રમાં એઆઈનો ઉપયોગ કેવી રીતે થઈ શકે. અને એ જ ચર્ચા દરમિયાન વડાપ્રધાને એક એવો સવાલ પૂછ્યો જેણે બધું જ બદલી નાખ્યો. એમણે કહ્યું, આપણે આ ટેકનોલોજીનો ઉપયોગ મૂંગા પશુઓ માટે કેમ ન કરી શકીએ? પશુ બોલીને પોતાની તકલીફ કહી શકતું નથી. બસ આ એક સંવેદનશીલ સવાલે આખી ચર્ચાની દિશા જ ફેરવી નાખી. વાત પાક પરથી સીધી પશુધન પર આવી ગઈ અને આ જ સવાલ આખા પ્રોજેક્ટનું દિલ બની ગયો. અને એ સવાલ પછી જે થયું એ ખરેખર અકલ્પનીય હતું. જે ગતિએ કામ શરૂ થયું એની કોઈએ કલ્પના પણ નહોતી કરી. તમે ગતિ તો જુઓ. જે દિવસે વિચાર આવ્યો એ જ દિવસે વડાપ્રધાન કાર્યાલય, આઈટી મંત્રાલય, અમૂલ અને નંદન નીલેકણીની ટીમ આ બધાને એક સાથે કામે લગાડી દેવામાં આવ્યા. આટલા મોટા પાયે આટલી ઝડપથી સંકલન કરવું એ પોતે જ એક મોટી સિદ્ધિ છે. ચાલો ટાઈમલાઈન પર એક નજર કરીએ. 8 જાન્યુઆરીએ વિચાર આવ્યો તે જ દિવસે બધી ટીમો કામે લાગી ગઈ અને માત્ર 34 દિવસમાં એટલે કે 11 ફેબ્રુઆરીએ એપ તૈયાર થઈને લાઈવ પણ થઈ ગઈ. આ બતાવે છે કે જ્યારે ઈરાદો મક્કમ હોય તો પરિણામ કેટલી ઝડપથી આવી શકે છે. ફક્ત 34 દિવસ. વિચારો, 1 મહિનાથી થોડોક જ વધારે સમય. આટલા ઓછા સમયમાં એક દૂરંદેશી વિચારને એક વાસ્તવિક કામ કરતા સાધનમાં ફેરવી દેવામાં આવ્યો. ઓકે, તો અત્યાર સુધી આપણે એ જોયું કે આ એપ બની કેવી રીતે. પણ હવે સૌથી અગત્યના સવાલ પર આવીએ. આ ટેકનોલોજીથી ખરેખર કોને અને કેવી રીતે ફાયદો થઈ રહ્યો છે? તો આ એપનું નામ છે સરળ એપ અને તેને સીધી જ વિશ્વની સૌથી મોટી ડેરી કોઓપરેટિવ એટલે કે અમૂલ માટે બનાવવામાં આવી. આનો મતલબ એ છે કે આ ટેકનોલોજી સીધી લાખો ખેડૂતો સુધી પહોંચી રહી છે અને એમાં પણ મોટાભાગની તો મહિલાઓ છે. આ બહુ મોટી વાત છે. તો આ એપ આખરે કરે છે શું? એ એઆઈનો ઉપયોગ કરીને પશુઓના ડેટાને સમજે છે. જેમ કે ગાય બરાબર ખાય છે કે નહીં, એનું હલનચલન કેવું છે, આ બધું ટ્રેક કરીને બીમારીના કોઈ લક્ષણ દેખાય એ પહેલાં જ ખેડૂતને મોબાઈલ પર એલર્ટ મોકલી દે છે. એટલું જ નહીં, ગર્ભાવસ્થા અને દૂધ ઉત્પાદન વિશે પણ સચોટ માહિતી આપે છે. 36 લાખ? આ માત્ર એક આંકડો નથી. આ 36 લાખ પરિવારો છે. એવા પરિવારો જેમની આજીવિકા પર આ ટેકનોલોજી સીધી અસર કરી રહી છે. આટલા મોટા સ્કેલ પર હકારાત્મક પ્રભાવ પાડવો એ જ આ પ્રોજેક્ટની અસલી સફળતા છે. અને વિચારો, આ 36 લાખ ખેડૂતો જે આર્થિક તંત્રનો ભાગ છે એ કેટલું વિશાળ છે. દર વર્ષે 2 અબજ દૂધના વ્યવહારો થાય છે. આ એપ આખા ઇકોસિસ્ટમને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવી રહી છે. ચાલો હવે આ પ્રોજેક્ટના વ્યાપક મહત્વને સમજીએ, કારણ કે આ માત્ર એક એપની વાત નથી. આ તો ભવિષ્યમાં ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો એનો એક આખો બ્લુપ્રિન્ટ છે. નંદન નીલેકણીએ અહીં એક ખૂબ જ સરસ અને શક્તિશાળી સરખામણી કરી છે. યાદ છે 2016માં યુપીઆઈ આવ્યું અને આપણા બધા માટે ડિજિટલ પેમેન્ટ કેટલું સરળ બની ગયું? બસ એ જ રીતે આ એપ એઆઈ જેવી જટિલ ટેકનોલોજીને છેવાડાના સમુદાયો સુધી પહોંચાડી રહી છે. આ એક ક્રાંતિ જ છે. અને આ પ્રોજેક્ટ એક નવા શક્તિશાળી વિચારને જન્મ આપે છે. એઆઈ ડિફ્યુઝન. ડિફ્યુઝન એટલે કે ફેલાવો.
આનો સીધો મતલબ એ છે કે ભારત હવે માત્ર ટેકનોલોજી વાપરનાર દેશ નથી રહ્યો, પણ દુનિયાને એ શીખવી રહ્યો છે કે લેટેસ્ટ ટેકનોલોજીને સામાન્યમાં સામાન્ય માણસ સુધી કેવી રીતે લઈ જવાય. આ એક મોડેલ છે જે બીજા દેશો પણ અપનાવી શકે છે. તો આખી વાતનો સાર શું છે? એ જ કે જ્યારે સાચી દ્રષ્ટિ, રાજકીય ઈચ્છાશક્તિ અને ટેકનોલોજી એક સાથે મળે ત્યારે ચમત્કાર થઈ શકે છે. અને આ આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. આવી બીજી કઈ અનસુની સમસ્યાઓ છે જેનું સમાધાન આપણે આ ઝડપ અને ફોકસથી લાવી શકીએ?